પૂરી બધે સ્પ્રેડ કરી લેશું. પછી આ મીઠી ચટણી ડાલશું બધે આવી રીતે. પછી આપણે ડાલશું આ વાળી ચટણી બધે આવી રીતે. હા, આ પતી જાય પછી આપણે લેશું કાકડી ને ટમેટા અને એના ઉપર ડાલશું. બસ કરું આપણે જોઈ લીધું છે કે આપણે બધે ટમેટા અને કાકડી બધે ડાળી દીધા છે. હવે આપણે ડાલશું ચાટ મસાલો. આપણે જોઈ લીધું છે કે મેં બધે ચાટ મસાલો ડાળી દીધો છે. હવે આપણે ડાલશું થોડી સી કોથમીર પહેલાં અને પછી લાસ્ટ. તો આવી રીતે આપણે ડાલશું. બી ડાળી દીધી છે તો હવે આપણે ડાલશું સેવ. તો આપણે જોયું છે કે હું કેવી રીતે મસ્ત રીતે આવી રીતે સેવ ડાલું છું. આ સેવ પતી જાય પછી આપણે થોડું તો ડેકોરેશન માટે હજી થોડી કોથમીર ડાલશું આવી રીતે. તમે લોકો જોઈ લીધું છે મેં વાપસ અહીંયા કોથમીરથી ડેકોરેટ કર્યું છે. હવે આપણે થોડી વધારે ચટણી ડાલશું એનો ટેસ્ટ મળવા માટે. હવે થોડી ડાલશું, વધુ નહીં ડાલે. તમે લોકો જોઈ લીધું છે મેં મીઠી ચટણી ડાલી દીધી છે. હવે આ વાળી ચટણી ડાલી બધે એકદમ થોડી જ ડાલશું, આપણે વધુ નહીં ડાલે. તમે લોકો જોયું મેં બન્યું ચટણી ડાલી દીધી છે. એના હારે મેં આ એકદમ સિંડરેલા મોકટેલ બનાવી છે. આને બનાવવા માટે આપણે તકમરિયા પહેલાં પડાવશું. જ્યારે તકમરિયા મોટા થઈ જશે આપણે એના અંદર રોઝ સિરપ ને ઓરેન્જ ક્રશવાળું શરબત ડાલશું અને એને મિક્સ કરી દઈશું અને થોડી વાર ફ્રીઝરમાં રાખશું. સો હેપી ફાધર્સ ડે.